નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ વસાવા સમાજ દ્વારા સમાજના દીકરા દીકરીઓના માતા પિતાના લગ્ન સમયે વધુ પડતો ખર્ચો ન ઉઠાવવો પડે તે હેતુથી સતત બીજા વર્ષે વસાવા સમાજ દ્વારા સમૂહ લગ્નોનું આયોજન કરવામાં આવ્યું હતું। અરવિંદ વસાવા, ઉપપ્રમુખ કમલેશભાઈ વસાવા, મહામંત્રી દિલીપભાઈ સહિતના સમાજના મોટી સંખ્યામાં આગેવાનોની મદદથી સુંદર આયોજન અને દીકરીઓના કન્યાદાન અને કર્યાવરનું પૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાધુ સંતો તેમજ ડભોઈ સામાજિક આગેવાન વકીલ અશ્વિનભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, માવલી સહિત આગેવાનો ઉપસ્થિત રહી 12 જેટલા નવદંપતિને આશીર્વાદ પાઠવ્યા હતા અને સુંદર રીતે વિદ્યાવાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ 12 જોડાએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। કેશરેશ્વર મહાદેવ મંદિર કરનેર ગામ દાતાશ્રીઓના સહયોગથી થઈ રહ્યો છે એ ખાસ દાતાશ્રીઓ માટે તાળીઓથી સ્વાગત કરશે। સ્વાગત થતું હોય તો દરેકને ખાસ વિનંતી છે કે તાળીઓથી મહાનુભાવનું સ્વાગત થવું જોઈએ, એટલે તાળીઓથી સ્વાગત ખાસ કરશે। ઝવેરપુરા વરરાજા ત્યાંથી વાજતે ગાજતે નાચતા